જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી, અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે ભરવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આપવું નહીં. આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા હવે એક વિડીયો બનાવવામાં આવ્યો છે, જેમાં તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જેટલા પણ વિજ્ઞાન જાથાના લોકો તેમની આગાહી ઉપર ટીકા ટિપ્પણી કરતા હોય છે, એ બાદ તેમણે હવે નિર્ણય લીધો છે કે તે હવે કોઈ પણ આગાહી નહીં કરે. શું છે આખો આ મામલો, અંબાલાલ પટેલ દ્વારા સમગ્ર મામલાને લઈને શું કહેવામાં આવ્યું છે, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો છેલ્લા ઘણા સમયથી આગાહીકાર અંબાલાલ પટેલ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. આપણે જોયું હતું કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે, એમના દ્વારા અંબાલાલ પટેલ ઉપર ઘણા બધા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. એ બાદ અંબાલાલ પટેલ દ્વારા તેમને જવાબ આપવામાં આવ્યો હતો. ઘણા બધા લોકો અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા હતા, પણ હવે અંતે જે રીતે અંબાલાલ પટેલ વરસાદને લઈને આગાહી કરે છે, એને જ લઈને વિજ્ઞાન જાથાના લોકો જેટલા પણ ટીકા ટિપ્પણી કરે છે, એ જ દરેક લોકોને જવાબ આપ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે ઋષિ મુનિઓનું જ્ઞાન છે અને તેમની આગાહી છે, એના ઉપર અત્યારે હાલ જે રીતે વાત કરવામાં આવી રહી છે, ટીકા ટિપ્પણી કરવામાં આવી રહી છે, એને જ પગલે હવે તેઓ આગાહી નહીં કરે એવી વાત કરવામાં આવી છે. તેમના પહેલાના વિવાદની વાત કરવામાં આવે તો આપણે જોયું હતું કે ગુજરાતમાં આમ પણ પોતાના અલગ અંદાજથી જાણીતા અને વરસાદની ભવિષ્યવાણી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આમ તો ખૂબ જ ચર્ચામાં આવતા હોય છે અને તેમની જ સામે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે, એ સામે પડ્યા હતા અને તે બંને આમને સામને આવી ગયા હતા. બંનેની વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું, પણ જે રીતે આપણે જોયું હતું કે અંતે જવાબ આપવામાં આવ્યો હતો, અંબાલાલ પટેલે પણ આ સમગ્ર મામલે જવાબ આપ્યો હતો અને હવે ફરી એક વખત તેમની આગાહી અને તેમના જ્ઞાન ઉપર જે ટીકા ટિપ્પણી કરવામાં આવી છે, એ જ વાતને લઈને એક નવો વિડીયો બનાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આજ પછી તેઓ આગાહી નહીં કરે. સૌથી પહેલા તો અંબાલાલ પટેલના વિડીયો ઉપર નજર કરીએ. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી, અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે ભરવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આપવું નહીં. જી. આની પહેલાના વિવાદની વાત કરવામાં આવે તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે, એમને સીધા જ જે અંબાલાલ પટેલની આગાહીની પદ્ધતિ અને વિશ્વસનીયતાની સામે આકરા સવાલ ઉભા કર્યા હતા. જે તે સમયે તેમણે એવું કહ્યું હતું કે હવામાન એ સંપૂર્ણપણે વિજ્ઞાનનો વિષય છે. સેટેલાઇટ ટેકનોલોજી, રડાર સિસ્ટમ અને હવામાન વિભાગ જેવી સત્તાવાર વૈજ્ઞાનિક સંસ્થાઓ રાત દિવસ ડેટાનું એનાલિસિસ કરીને સચોટ માહિતી આપે છે. આવા સમયે કોઈ પણ વિજ્ઞાન આધારિત માત્ર અટકળો કે પરંપરાગત ગ્રહો અને નક્ષત્રના આધારે લાંબા ગાળાની આગાહીઓ કરીને જનતાને ભ્રમ ના ફેલાવવામાં આવે. લોકોએ માત્ર ને માત્ર સત્તાવાર અને વૈજ્ઞાનિક સંસ્થાઓની માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ, જેથી ખેડૂતોને આર્થિક નુકસાનથી બચી શકે. આ જ વિષયને લઈને આપણે જોયું હતું કે ખૂબ જ ચર્ચાઓ જામી હતી. જે રીતે તેમને સીધી આગાહી અને જે પદ્ધતિથી આગાહી કરવામાં આવે છે, નક્ષત્રોના આધારે જે આગાહી કરવામાં આવે છે, એના ઉપર સવાલ ઉભા કર્યા હતા. બીજી બાજુ આપણે જોયું હતું કે અંબાલાલ પટેલ છે, એમને પણ મૌન તોડ્યું હતું. એમને કોઈ એવું પણ કીધું હતું કે તેઓ કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા નથી ફેલાવતા, ખેડૂતોના હિતમાં નિસ્વાર્થ ભાવે તેઓ આ કામ કરી રહ્યા છે અને તેમની પોતાની પાસે લાયકાત અને અનુભવો છે, જેના જ આધારે તેઓ અભ્યાસના આધારે આખી આ આગાહી છે તે કરતા હોય છે. એવો જવાબ જે તે સમયે અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો. પણ
હવે ફરી એક વખત જે રીતે તેમની આગાહી અને તેમના જ્ઞાન ઉપર ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે અને અહીંયા ક્યાંક સ્પષ્ટ સીધા જ જે આક્ષેપો છે તે વિજ્ઞાન જાથા ઉપર મૂકવામાં આવ્યા છે. અંબાલાલ પટેલને તો આપણે સાંભળ્યા અને એમના દ્વારા જે રીતે કહેવામાં આવ્યું છે કે આજ પછી તેઓ આવી આગાહી નહીં કરે અને તેમનું એવું પણ કહેવું છે કે હવે તેમની ઉંમર થઈ છે, તેમને વિરામની જરૂર છે, એટલા જ માટે થઈને તેમના દ્વારા હવે આ જે વરસાદ છે અથવા તો પછી કોઈ પણ બીજી માહિતી છે એને લઈને આગાહી નહીં કરવામાં આવે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.